આપણે રોજ સવારે પેલી પીળી બસ જોઈએ છે ખરું ને? પણ શું ક્યારેય વિચાર્યું છે કે ફક્ત બાળકોને સ્કૂલે લઈ જવાનું એક સાધન જ છે કે પછી એની પાછળ કોઈ મોટી રસપ્રદ વાત છુપાયેલી છે? ચાલો આજે આપણે એ જ જાણવાની કોશિશ કરીએ. તો સવાલ એ છે કે શાળાનો દિવસ ખરેખર શરૂ ક્યારે થાય છે? શું જ્યારે સ્કૂલનો પહેલો ઘંટ વાગે ત્યારે? કે પછી જ્યારે બાળક ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળે ત્યારથી જ? આ વાતને સમજવા માટે ચલો એક સાચું ઉદાહરણ લઈએ. ગુજરાતના ભાવનગરમાં આવેલી સર્વદર પી સ્કૂલ. અહીં લગભગ 294 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે. પણ જુઓ, ત્યાં કોઈ ટ્રાન્સપોર્ટની સુવિધા જ નથી. આ એક નાનકડી વાત નથી. આ બતાવે છે કે ઘણા બધા બાળકો માટે સ્કૂલ સુધી પહોંચવું એ જ શિક્ષણનો પહેલો અને સૌથી મોટો પડકાર છે. સારું, તો આજે આપણે આખી વાતને 5 ભાગમાં સમજીશું. પહેલાં આપણે શીખવાની યાત્રાથી શરૂ કરીશું, પછી સલામતીના નિયમો જોઈશું, સરકારી યોજનાઓ વિશે જાણીશું અને છેલ્લે સમજીશું કે આ પીળી બસ કેવી રીતે શિક્ષણના પૈડા બની જાય છે. તો ચાલો શરૂઆત કરીએ સૌથી મહત્વના મુદ્દાથી, સલામતીની બ્લુપ્રિન્ટ. મતલબ કે વિદ્યાર્થીઓના પરિવહન માટેના એ નિયમો જેનું પાલન કરવું જ પડે. આ કોઈ સામાન્ય સૂચનો નથી. આ તો સુપ્રીમ કોર્ટના કડક આદેશો છે. જેમ કે બસનો રંગ પીળો જ હોવો જોઈએ અને તેના પર સ્પષ્ટ સ્કૂલ બસ લખેલું હોવું જોઈએ. બારીઓમાં આડી ગ્રીલ હોવી જ જોઈએ. દરવાજામાં એકદમ ભરોસાપાત્ર લોક અને હા, ફર્સ્ટ એડ બોક્સ અને આગ બુઝાવવાનું સાધન તો હોવું જ જોઈએ. એટલું જ નહીં, ડ્રાઈવરને પણ ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ ફરજિયાત છે. અને જો કોઈ ડ્રાઈવરને ઓવરસ્પીડિંગ માટે ક્યારેય મેમો મળ્યો હોય તો તેને નોકરી પર રાખી જ ન શકાય. આ બધું બાળકોની સુરક્ષા માટે છે. અને એવું નથી કે આ નિયમો બનાવીને ભૂલી જવાયા છે. હમણાં જ જૂન 2024માં ગુજરાત સરકારે આ નિયમોને વધારે મજબૂત બનાવ્યા. હવે તો સ્પીડ લિમિટ અને બધા જ સ્કૂલ વાહનો માટે નવા ફિટનેસ ટેસ્ટ પણ ફરજિયાત કરી દીધા છે. આ બતાવે છે કે સરકાર આ મુદ્દાને કેટલી ગંભીરતાથી લઈ રહી છે. દિલ્હી ટ્રાફિક પોલીસનું એક સરસ વાક્ય છે જે આખી વાતનો સાર કહી દે છે. માર્ગ સલામતીના પહેલા પાઠ ઘરથી શરૂ થવા જોઈએ. મતલબ કે કાયદા અને નિયમનો તો પોતાની જગ્યાએ છે, પણ સલામતીની સાચી સમજ અને સંસ્કૃતિ તો ઘરમાંથી જ આવે છે. સારું, સલામતીની વાત તો થઈ ગઈ, પણ એવા બાળકોનું શું જેઓ દૂર રહેતા હોવાથી સ્કૂલે જથી નથી પહોંચી શકતા? આંતરને કેવી રીતે જોડવું? ચાલો જોઈએ કે સરકારી નીતિઓ આમાં કેવી રીતે મદદ કરે છે. અહીંયા ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વની યોજના આવે છે, જેનું નામ છે શાળા પરિવહન યોજના. આ યોજના ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટીનેડ શાળાઓના વિદ્યાર્થીઓ માટે છે અને તે સમગ્ર શિક્ષા અભિયાનનો જ એક ભાગ છે. તેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ટ્રાન્સપોર્ટના અભાવે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. તો સવાલ એ છે કે આ યોજનાનો લાભ કોને મળી શકે? નિયમ એકદમ સીધો અને સરળ છે. જો કોઈ વિદ્યાર્થીનું ઘર નજીકની પાત્ર શાળાથી 5 કિલોમીટર કરતાં વધારે દૂર હોય તો એ આ યોજના માટે લાયક ગણાય છે. 5 કિલોમીટરથી ઓછું અંતર હોય તો નહીં. અને આ યોજના હેઠળ મદદ કેટલી મળે છે? તો જુઓ, સરકાર દરેક લાયક વિદ્યાર્થી પાછળ દર વર્ષે વધુમાં વધુ 6,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ રકમ એ સુનિશ્ચિત કરે છે કે અંતર કે પૈસા શિક્ષણના માર્ગમાં અવરોધ ન બને. આપણે સલામતી અને સરકારી મદદની વાત કરી, પણ સ્કૂલ બસ આના કરતાં કંઈક વધારે છે. એ માત્ર એક વાહન નથી, એ તો એક ચાલતો ફરતો રાજદૂત છે. ચાલો સમજીએ. આપણે જાણીએ છીએ કે બસ વિદ્યાર્થીઓને પોઈન્ટ A થી પોઈન્ટ B સુધી પહોંચાડે છે. એ તો એનું કામ છે. પણ એ સિવાય એ બસ બીજું શું કરે છે, એના પર ક્યારેય વિચાર્યું છે? ખરેખર તો સ્કૂલ બસ એક મોબાઈલ બિલબોર્ડ જેવી છે. એ શહેરના રસ્તાઓ પર ફરે છે અને દરેક મુસાફરી સાથે એ શાળાની એક વાર્તા કહે છે. જેમ કે આ સ્લોગન્સ જુઓ, ડ્રાઇવિંગ માઇન્ડ્સ, ડ્રાઇવિંગ ફ્યુચર્સ, કે પછી વી ડ્રાઇવ, ધે થ્રાઇવ. આ બતાવે છે કે બસ ફક્ત વિદ્યાર્થીઓને નહીં પણ શાળાના મૂલ્યો અને સપનાઓને પણ લઈને ફરે છે. અને આ બધું એમ જ નથી થતું. આની પાછળ એક પ્રોફેશનલ વિચાર હોય છે, જેને આપણે બ્રાન્ડિંગ કહીએ છીએ. જેમ કે શાળાનો લોગો ક્યાં અને કેટલી સાઇઝનો હોવો જોઈએ, કયા રંગોનો ઉપયોગ કરવો, લખાણ માટે કયા ફોન્ટ્સ વાપરવા, અને શાળાનો ટોન કેવો હોવો જોઈએ, શું તે ઉષ્માભર્યો છે કે પ્રોફેશનલ. આ બધી નાની નાની બાબતો મળીને બસને શાળાની એક જીવંત ઓળખ બનાવે છે. તો આપણે અત્યાર સુધી જે પણ વાત કરી તેને હવે એક સાથે જોડીએ. આપણે જોયું કે સ્કૂલ બસ એ સલામતી, પહોંચ અને ઓળખ આ ત્રણેયનું એક અદ્ભુત વાહન છે. એટલે કે
ટૂંકમાં કહીએ તો સ્કૂલ બસની 3 મુખ્ય ભૂમિકાઓ છે. પહેલું, એ એક સુરક્ષિત આશ્રય સ્થાન છે જે કડક નિયમો પર ચાલે છે. બીજું, એ તક સુધી પહોંચવાનો એક સેતુ છે જે સરકારી નીતિઓ દ્વારા બાળકોને શિક્ષણ સાથે જોડે છે. અને ત્રીજું, એ ઓળખ માટેનું એક કેનવાસ છે જે આખા સમાજને શાળાના મૂલ્યો વિશે જણાવે છે. આખી વાતનો સારાંશ આ એક વાક્યમાં આવી જાય છે, જ્યાં મુકામ જેટલી જ મહત્વની મુસાફરી છે. શાળા સુધી પહોંચવું એ માત્ર એક રસ્તો કાપવાની વાત નથી, એ પોતે જ શીખવાનો, સુરક્ષિત રહેવાનો અને મોટા થવાનો એક ભાગ છે. તો અંતમાં એક વિચાર મૂકીને જાઉં છું. હવે પછી જ્યારે પણ કોઈ સ્કૂલ બસ આપણી આસપાસથી પસાર થાય ત્યારે એક ક્ષણ માટે વિચારજો કે આપણા સમુદાયની આ સ્કૂલ બસ કઈ વાર્તા કહી રહી છે. એ માત્ર વિદ્યાર્થીઓને નથી લઈ જતી, એ આપણી આવનારી પેઢીના સપનાઓ અને આશાઓને પણ પોતાની સાથે લઈને જાય છે.